નહીં પડતો ભાઈ રાતે કૂતરો પડે તૈયાર ના બરાબર નાવાનું બાકી ખાલી બીજું બધું તૈયાર છે. એટલે ચાલુ તમે તૈયાર થવાનું કીધું એટલે દાદા તૈયાર થઈ ગયો રસ્તો કપાઈ ના ફટાફટ તો રસ્તો કાપવો હું કાતલી કાપી નાખવાનો. તો કાતર કાપવા નહીં વાત આપણો અંધારો રસ્તો ને આજે અજવાળો કપાઈ જાય ને જે કુંડા વાળો એ રસ્તો કાઠો પડે યાર. પણ તુંડા આપણે શાંતિ બેહવાનું એ ચા પાણી ગોઠવાની ખાવાના યાર. હા એ તો ખાવા જ જઈએ પણ એ તો પણ ખાવા જઈએ છીએ પણ ફટાફટ હેડો જ તે હા તમે દર્શન કરવા તો નહીં આવતા ખાવા જાઓ એ પીશે બધી વાત પછી રસ્તામાં કશું અત્યારે બધું મેલો જ પડ્યા હા એ તો કોઈ વાપડા જ બોલો કે અમારા દુહા ખાવા જ દે નહીં હા એ તો બધું પૈસા પણ પેલા તૈયાર કરો. એ તો તૈયાર થઈને આય આજનો જ તૈયાર થઈને આવ્યો. આપણે તૈયાર થયો હું બેહું ટીકવા કર દુબાભાઈ ઓમાં આવો ફટાફટ આ જો નાવાની વાતો કરી લે જાન અરે નાવાની બાકી કઈ એના કરતો હતા તારું તે ડોશી વાહન બહાર દોરાતી છે તો ચાલ લેવા મોકલ્યા છે ત્રણ જણ ભેગી લેવા વગાડશે તો તારો તો વહેલા વાળા ફટાફટ એટલે તો રસ્તો કપાઈ જાય ઓવા દાડા તાર ચુંડાથી બરબડનો રસ્તો કાઢો નહીં પડતો ભાઈ રાતે કૂતરો પડે हमारे बिट्टू बोलो बन नहीं वीडियो उतार करना पड़ेगा नहीं ब्लॉग बनाए बताई देख मैं शो नेकली जो खुले પાછા જાય આ દાડે દેખો ओए वो को फुटाई रे तुम्हारे वो बोले એ તો બરે બાપા બાપા કે માયા બુંજાનું હેલો આવી કો આકો ખાવા માટે અંબાજી હાલા ટાઈટલ ચીપક દબક ડુમ ડુમ સુભા કાકા ગુજરાતમાં હું હાલે ગુજરાતમાં હાલ અંબાજી હેડવાનું હાલે ચીપક ડબડમ હાલે પિન્ટુ રે બોલે આળું પર આદિત્ય હસી ગયો ભાવથી મસ્ત બોલે તો યાર ખોટું તો હાથી બંધ કરજો અંદર ખેતરામાં હાલ હાલ મળવા તો ખવાનો નહીં આવી રહ્યો તે આવ્યું છે આવ્યું જેમ કે તમારે એકલાના છોકરા હોય એટલે સોનમાનું ઘરમાં તો નહીં નહીં આવું ચાલો લે લે આંગણ મુઠા ચડાયો છે રે બતી હે રાવણામ તો હે બતી કપલા પર ખાકા ખાવા થા લે બતી રાવણામો ઓગળી પકડી લે હંગા છે લે રોજ બત્તી બધા લઈ જઈએ પણ ઓય લઈ જઈએ તો અમારી બત્તી થઈ જાય. હાથ નો કે હાલો પાડું તાળ તૈયાર છે ને અમાર છોકરો હંગા થઈ હા સોચો મોટામાં તો પેલા ચિંદવા દંડન લેતો આવ્યો એ હું લેતો આવ્યો તાર માટે સોનમાનું ઘેરથી કરી લઉં એ તો હોરી આપણે આપજો આપણે એને તો બરા એટલે હું તો તોડી નાખું ઉપર કરવા દે ઉપર ના બધાય ના બધાય મોની જવા લે પેલો કેન ધમલો કે ચીક ડબલા હાર કાકા મને તો પોચ બેલતા જાવ છેલ્લે કી મને પહોંચી પ્યાલતા હતો હા પેલું ડબુડાનું કે એટલે તો મોની જવાનું લે ડબુડાનું ફરીથી કરે એટલે તો મોની જવાનું હા એ પહોંચી પ્યા રહ્યા તો હાલ ગીતા કાચે લઈ પોચ લે બેલે તબલા ચીક તો ડુમ લે અને મને એવો સિક્કો લાવે પોતનો કોઈ છૂટો જ ના હોય 10 રૂપિયા કીધા તો કોક હાલત એ મિત્રા સાઈડમાં જતો રે ચાલે ભાઈ મો ઠેલી લેજો તમે તાર લઈને આવો હંગા અને હું કરું તૈયાર જ છે એટલે કોઈ બોલી તૈયાર કરી બેઠા બિચારે તો કોક બોલી જો હું લેડો જય અંબે જય અંબે લ્યા એ બેસ્ટ તો છે મારા તોડું પડશે સાયલેન્ટ કેટલા વાળી હેડે પડી મજા આવે હેડવાની કે અંબાજી અંબાજી આવે ને એટલે હેડવાની મજા આવે બીજી કોઈ વાતો જ નહીં કરે અંબાજી હેડવાની વાતો જ કરવાની એક વાત તમને કહું કેવી આ દુબઈ ગયા હતા શાંતિ સર શાંતિ ખાવા પીવા મળી ને ખાવા પીવાનું તો મેલો એક સાઈડ પણ પેલા પિત્તરિયા છૂટો તપેલો નહીં ખાવા પડી અહીંયા સાચી વાત શું કેવું દુબઈ હાલ તો શાંતિ આવી છે અડધા ક્યાં દા તમારે શાંતિ થઈ જાય ઘરે કેમ બેસ અરે આ ભેગે પેલા ભોપલા બોલાની નહીં ઓવા
આજે શું પછી મમતા ગોટલા પોઢાડીએ ને જેવી અડધી કાચી લાંબા કોમડા આપણે મોન થાય યાર રાતેની શેખાવાળા યાર તમ મોટર મજામાં આ તો દુકાન આ તો પંજા એકમાં 15 ને હેતા જાન તે નવો કે માં પછી તો જીરો ટાપોટ્યો બંધ થઈ એ નહીં તો રસ્તામાં આવા કરે ને ગોળા જતા રસ્તા ફેરા કે પેલો પલાસરનો કેમ ઓ ચેર પર જોડે તો એમનેમ જતા રહી પછી તો કે તું ભરત બેહો થોડી વાર કે અને પા એ મન બીજા જતા રહી મન કેવાય આની આ તો ડોશી આયેલી ઈવન વેચ જે ડોશીને હાથ ભરી જીવ જીપ આવો ચીપનો એ ડોશી આપવા જતી એમ કેવો કોકળો બેહ આમાં પોત વર્ષથી ડોશી બેઠી લઈ આવો ખબર પડે છો શું કરે લાંબી શાંતિથી હમણાં જવાનું 4 જણા ઘેર કામ કરી ખાવાનું આપણે એ તો અમે હોય ડોશી આવો અમે લાવીએ ને અમે લઈ આલે ને ડોશી પણ જરૂરી નહીં હવે એક પગ મોં ને એક પગ ઘરમાં અંબાજીમાં હવે તો અંબાજી હવે અંબાજી બેસી જ જવું આબુ જ નહીં પાછું શું કેવું તમે જતા જો મારે ભેંસો દોવાનું મોડું થાય તમે વાધા લીધી હા પપ્પા બોલતા જ નહીં તમે તો જેમ કે અંબાજી પોક્ષી જાકે નહીં બોલી રે બાધા લઈ લીધી હોય ને તો ડોશીને બી ઘેરે લાગે ને ઓય લાગે એવું છે લાગે એવું જ છે ઓન આ બીકના મારે જય જેમ બે આ બીકના મારે મરી જાય યાર મરી જાય હું બીકના મારે મરી જઈએ તાર ખાખરી બોલો કે આવડી તો ના તાન તો ભૂપો મોડા કેટલું બોલી ગયો તમે શબ્દો બોલ્યા તમે એના અને હોમો એવું જા બાલે ને એનું મોટું બંધ થઈ જાય આપણે કદી કે ના તમે કેમ્પમાં ખાવા જો એવું તાન અને બોલી જાય અરે કેમ મને હાના માટે બનાય પરસાદ તો લેવી પડે ના લેવી પડે સેવા ના આલવી પડે પણ અને પાછે ના લઈએ તો બટનનું બગડા ના યાર બનાવેલું તાન એ લાખો રૂપિયા ખર્ચો કરે માથા એટલો ટાઈમ બમ ફૂટી જા એ તો દેખાય બોમ ને બોમ બધું એ તાન વળી આ પોડા 15 વાટો હેડિંગ જો ખાવા માટે ના આપણો કે હો એટલે એકવાર આ તો અમારા હંગાત તે 100 ડોળે તો ખાઈ ગયું પેલા દળિયા અને તો કે હજુ બે 25 થોડું બે બેહીએ થોડે થાક ખાઈને પછી બીજા 2-3 ખાઈ જઈએ કે રસ્તા કોઈ આવક ના આવે અને એરમ પોડા કેવું તમને ખબર હે કે કેમ તાતો નહીં હું કરે ખબર પાણીનો કેમ પાવ આ એ આટલો પાણી કેમ પાવ પછી પીલો હોય તો એવું કરે ખબર આજો અલ્યા આ તો બીરન મરી જાય પ્રોટીન યાર તો કૂતરું તમારા હંગાત ખાવા શીરો ખાવા અંબાજીનું હું મારી આખી વાત કાપી નાખી હોવાની યાર હવે નહીં કેવું હાલો આગળ વાત તો જય અંબાજી જય મિત્રો જય અંબે જય બહુચર જય ખોડિયાર, જય અંબાજી. જય મિત્રો જય અંબે. ભૂલી ગયું. તો જય અંબે મિત્રો અમારો શૂટિંગ ચાલુ છે અંબાજી જવાનો વિડીયો તો અમે અંબાજી જઈએ કે નહીં જતા તો ખબર નહીં પણ રસ્તામાં અમારા ટુબા કાકા બીમાર પાડી અને ટુબા કાકા ગભા કસી બે જણા એટલે અમે વિડીયો પૂરો કરશું રિયલમાં તો જવાના જ હો મિત્રો તો ત્રીજો કટ પૂરો થયો છે મારો કટ આવી ગયો તો હવે આવશે અમારા આ મિત્રો ભટાનો અંબાજીનો વિડીયો એટલે હેડ કરવું પડે અને ગરમી એવી પડે હા અનકટ આલ્યો ખરા તડકો મારો હા નહીં શૂટ થાય નહીં આવે જતા રહે તમે આગળ જતા રહો દોડો ચડી ગીતે ગઈ નાખી મારે ગીત તો બની જાય પણ વિચારવું પડે મગજ મિત્રો અમે આવી ગયા છીએ ગોળાના જંગલોની અંદર ગોળાની અંદર આવું જોઈએ અમે હેઠળ હોય हम आ गए हैं હા બહુ तो बहुत ही बड़े जंगल में और यहाँ पर कैसे सर्वाइव करते हैं हम आपको दिखाते हैं चलो हमारे साथ ये बहुत बड़ा जंगल है इसमें दाखिल थाना बहुत कठिन बात है बहुत ही कठिन है इधर आप जैसे ही जाओगे वैसे आपको डर। ऐसा बड़ा बड़ा कांटा मिलेगा पर ये छोटा हो गया अभी हम हाँ यहाँ पर जीव जंतु भी ज्यादा होते हैं और यहाँ का कोबरा सांप और ये देखिए ये वही जड़ी बूटी है जिसे किसे हनुमान लाए थे लक्ष्मण के लिए वो जड़ी बूटी है ये तो गाडेरी है गाडेरी साहब इसको गाडेरी बोलते हैं गाडेरी इसको गाडेरी बोलते हैं मैं भूल गया था तो हम बहुत बड़ी जंगल में आ चुके हैं और यहाँ पे निकलना बहुत ही नामुमकिन है लेकिन हम इसके अंदर जाना बहुत ही कठिन बात है लेकिन हमको जाना पड़ेगा क्योंकि हमारे को वीडियो शूट करना है ये जंगल इतना गहरा कि इधर से जाओ और एक टन लो तो बाहर निकल जाओगे ફણસ ના ગોળા वो गोला कहने के लिए અમારા કેમેરામાં કર પિંડુ चंदन के પૂરી लकड़ी નહીં લે આ રહ્યું ગલકું કહેવાનું ये देखिए चंदन की लकड़ियाँ है लाल जो चंदन की पुष्पा पिक्चर में लकड़ियाँ शूट हुई थी यहीं से लकड़ी उठाई गई थी जो 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 पुष्पा पिक्चर में दिखाया गया था फिल्म में यही लकड़ी वो है लकड़ी ये है जंगल चंदन वही की है। ये जंगल भी वही ये है। हमारे यहाँ बहुत होते
મિત્રો આને ગાંડા બાવળ કહેવાય આના કાંટા ઘૂસી જાય તો 6 મહિના ઊંઘાડ દેતા है આના બાવળ આવડા આવડા होता है कोटा બાવળ होता है कोटा બરે કાંટો તમે જોઈ શકો છો છોડો મોટો છે પિન્ટુ બોલજો બોલ હોય રાખજો ને કે 100 મહિના દુખાવો કરી નાખશે મિત્રો, આટલા હતા એ તો આ એનો ભાઈ છે બીજો ગોડિયો બાવળ એના કોટા જો ખાલી ઓગળી જેવા જોડા પહેરી જાય ને તો માન બાપ બધું યાદ આવી જાય છે એ કોટા ના કહેવાય ડોસીન ડોહો કહેવાય કોટા વાળા એક બે ત્રણ ચાર પાંચ પિન્ટુ 100 કંકોડા લેવાય તાર વળતી ફેરા મને હરકત આપણે હેડીને દાબાનું બાઈક લાયા નહીં હા રે ને પેલો 2 કંકોડા રહ્યો કંકોડો બત્તે ના પાડતો ના અમે ગણી જઈએ ભાઈ આટલા કટ લે કે પિન્ટુ કે મારે ધોકું જોશે જ યાર અને પેલું ધોકું થાય પછી છોડી દે લઈ લે આટવાળો લેડો છોકરાના ભેજન કોમાં ઊંચા જ નહીં આવતા કઈ જવાન મેળાવે એ તો પેલા બોલતો શીખો છોકરા ઇનકો છોકરાના ભેંસોના કોમે વચન નહીં આવતો ઇનકો અલ્યા મને જીપ ચલાવતા નહીં આવડતી એમાં ભૂલી જવાય હા તે ચલાવતો ના હોત ને તો સ્ટીરિંગ ઉપર ના બેહાય હા પણ આવું રસ્તા ભેગા થતા જઈએ આજી ઘણા દાડા ભેગા છીએ આ ચાપો ના પ્રોકરી ખાલી મેં બાકી બોમ્બ કરી નાખી જાવ હા મહેમાન ગતિ ને કાઢે મહિનો થઈ જતો હોય છે તો મહેમાન ગતિ તો 2 મહિના થતા એમાં તો દેખાતો નહીં ગયા હા અને અમારું ડોસી લઈ આવી પછી અંબાજી જઈને આવીને પછી શાંતિ જી આપણે બધા ભેગા હો લોકો લઈ જાજો હંગાય ના ધોકાવશી હું નહીં આવું એટલે આવું હતું છે તમે ખોટી તમારા ડોસીને છુઆ તો હોય તો એને કાઢી હોતી અને પૈ પાવ અમે લેવાય આ રસ્તો સીધું પડે એક સીધા જતા રહી આગળ નીકળો લેલો ઈ હું આવશે એટલે અમારા આગળ ભેગા થતા રસ્તામાં ઘરે ખેતરમાં